જેમાં તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે અત્યારે 7:30 7:30. હું આવી ગયો દોડીને ઘરે આવીને બેઠો છું અત્યારે. ઉપર સંજોડો મું પાડે છે, જોઈએ શું છે શું નહીં. કદાચથી જોવું જવા દો. અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ જવું ફટાફટ, પછી જવું છે એક્ઝામ આપવા માટે. તો ચલો ફટાફટથી જઈએ આપણે અને પછી એક્ઝામ આપી રહીએ. નાહી ધોઈ લઈ પછી તમને દેખાડું છું. નહીં તો તૈયાર થઈ ગયો છું. ચા નાસ્તો કરી લીધો બધું કરીને. ચા નાસ્તો દૂધના પાઉં ખાઈ લીધા રાતના હતા ને, પાઉં ભાજીના પાઉં પડ્યા હતા, ખાઈ લીધા દૂધ હાર્યા. તો બેઠો છું, નહીં તો તૈયાર થઈને જો રૂમમાં બધું બાંધીને કમ્પ્લેટ બેઠો. દ્રષ્ટિનો મેસેજ આવ્યો તો 9 વાગે નીકળવાનું છે, રેડી રહેજે. તો હું તો રેડી બેઠો છું. હવે જોઉં કેટલા વાગે ફોન આવે છે એમનો. 9 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે સાચું. જો અમારી 5 મિનિટ ઘડિયાળ આગળ છે. જોઈ લો તમે તમારી રીતના. તો કંઈ નહીં, ચલો આપણે બાઇક રેડી કરી. એટલે ફોન આવે તો નીકળી જશું આપણે. ચલો સીટ બુકિંગ વાળી બોલો. સીટ બુકિંગ વાળી કોઈ હોવી જોઈએ ને એની આટલું ગાઈઝ દ્રષ્ટિનો ફોન આવ્યો એની પહેલાં એની વાંહે પહોંચી ગયો હતો. મને કે ક્યાં છું? મેં ગાર્ડન આવી ગયા. વિડીયો કોલ કરીને દેખાડતો, વિડીયો કોલ કરીને એને પોતાને પાછળથી દેખાડતો હતો હું. પછી એ એને લઈ લીધી છે. હવે આપણને પેટ્રોલ પુરાઈ દે. તો આપણે પેટ્રોલ પુરાવા પહોંચી જઈએ. ચલો ફટાફટથી સીધે નહીં બહાર આવ્યો નથી તો નહીં તો તૈયાર થાય ચાલે કે આપણે પેટ્રોલ પંપે પહોંચી. દ્રષ્ટિ પુરાઈ દે પેટ્રોલ. ચલો ગાઈસ પેટ્રોલ પંપે પહોંચ્યા. ગાડી રોન ગાડી 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવા દીધું મને. બોલ 50 રૂપિયાનું. એ બી મેં 40 રૂપિયા મેં કાઢ્યા. 10 રૂપિયા આપ્યા એને, 10 રૂપિયા ખાલી. ગાડી દાવ કરી ગઈ છે. આપણે એની જોડે લેશું. જો તમે ખાલીનો બદલો પૂરો કરીશું. હવે જો તમને દેખાડો તો જુઓ. અમે કોલેજ આવી ગયા છીએ. કોલેજ નહીં, રાધે આવી ગયા છો. राधे स्नैक्स. और ये गोत रहा है अपनी रिसीप्ट, खो डाली. और ये रही दृष्टि, पढ़ाई के नाम पे मैसेज कर रही है वो भी. और मैं ये बैठा हूँ. अपना तो कोई है ही नहीं. अपना रिसिप्ट अपने बैग में है. मैसेज करने के लिए कोई है नहीं. ये बैठे बैठे गेम देखेंगे, रील्स देखेंगे. अपने तो क्या है. चलो हम जाते हैं कॉलेज थोड़ी देर बाद. फिर कॉलेज से बाहर निकल के आपको दिखाता हूँ. આપણા ભાઈઓ આવી ગયા છે. જો ઓય ઋષિ દિવ્યરાજ. ઋષિ હાલો મેગી. કેટલું બેલેન્સ છે ભાઈ? 2000 રૂપિયાનું બેલેન્સ છે. હાલો આપણે તો જાન તું હાલતી થા ભાઈ. આ ભીખ માંગવા આવે છે કોક. જો ને હવારમાં મેગી ભીખ માંગે કઈ મારે નહીં આવી યાર. 50,000 આવેલી સ્કોલરશીપ તારા ભાઈની 12માં અડધી આપી દે. 50,000 આવેલી અડધી આપી દે. કઈ અમે છૂટી મળીએ. ચલો યાર તો કામ આવી જાય ચાલતું રહેશે. ચાલો એક્ઝામ આપીને બહાર આવી ગઈ અને આમને એમનું ચાલુ કર્યું. આ બેન મેગી ભેગી કરે. તો ઋષિભાઈ એમ કે સવારે આવજે એમ કે મેગી ખાવા. ક્યાં જાઉં છું ભાઈ તાર? સવાર મેગી ખાવા આવી જાય એને કઈ. મેગીનું સેટિંગ કરી દીધું. તમને મળીએ. ચલો ગાઈસ હવે નીકળી ગયા છીએ. ખુશી તો આવતી નથી. હવે એક્ઝામમાં 3 દાડા નહીં આવવાની. એના પહેલાં લગ્નમાં ગઈ છે એટલે મારા ભાઈમાં હું જઉં છું. આમ બીજી બાજુ સાઈડ ઉપર જઉં છું મારી. એટલે તો નીકળી જઈએ આપણે ફટાફટથી. ચલો પહોંચી જઈએ. ભાઈ તમને દેખાડું. સાઈડ ઉપર ડોક્યુમેન્ટ આપી દીધા. હવે નીકળી ગયું. જુઓ બહાર જવું છે. ત્યારે ગલીમાંથી એક એવી બહાર લોંગ રસ્તો હતો પણ અહીંથી શોર્ટકટ ભાઈ નીકળી જવું છે. તો ફટાફટથી હવે આપણે ઘરે જતા રહી. ઘરે જઈને તમને દેખાડું. ચલો ઘરે પહોંચી ગયો. ખાઈ લીધું પી લીધું અને નીકળી ગયો છે. ઓફિસ જવાનું. જુઓ કામાક્ષીને આવ્યા છે. હા કામાક્ષીને આવ્યા છે. એટલે જે હું નીકળતો તો અહીં આવ્યા તો ઘડીક બેઠો પાછો અને ભાઈ પાછો ત્યાં નીકળી ગયો છું. તો ચલો ફટાફટથી પહોંચી જઈએ ઓફિસે. હવે ભાઈ ઓફિસે કામ છે એટલે બીજું ચલો અને કામ છે થોડું. જુઓ આ બધું કામ ટેબલ સાફ કરીને બધું કરી બેસો છું. તારે જુઓ તો ફટાફટથી કામ પતાવી નાખું. તો તમને આગળ મળું. ચલો બહાર જવા પાસે ટાઈમ પતી ગયો છે. તો ફટાફટથી આપણે નીકળીએ. ચલો હવે ઘરે જવા માટે. બધું પીસી બધું બંધ કરી દીધું છે. તો ચલો ફટાફટથી નીકળીએ. હવે આપણે આવી ગયું ઘરે અને ખાવા બેસી ગયો છું. પછી મારે જવું છે બહાર. ક્યાં જવાનું નક્કી નથી હજુ પણ જાઉં છું બહાર. અત્યારે તમે બહાર જઈને દેખાડું ક્યાં જઉં છું. તો ચલો બહાર જવું છે. કંઈ બહાર ગયો તો ખરી પણ એમને પાછો ક્યાંય ગયો જ નહીં. અને આપણે અહીંયા વિક્રમના ઘરની બહાર બેઠા હતા. અમે બધા વાતો કરતા હતા. લાઈવ કરવું તો આજે લાઈવ થયો નહીં પણ કંઈ નહીં. હવે કરીએ કાલે કંઈક. ચલો હજી તો હું જાગું જ છું. તો તમને દેખાડું. ચલો આગળ ક્યાં હશે તો આવીશ. કપડાં બદલી ઇસ્ત્રી કરવા બેસી ગયો. જુઓ કપડાની ઇસ્ત્રી કરું છું. મીટિંગમાં જવાનું છે કાલે એટલે ઇસ્ત્રી કપડાં. ચલો ફટાફટથી ઇસ્ત્રી કરી નાખીએ.
પછી તમને ઇસ્ત્રી થઈ ગઈ છે અને તમે બ્લોગ પૂરો કરી દો. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ